અને આપણે મજાના બ્લોગ બનાવી છે અને આપણે એસસી ઠાકોર બ્લોગના હોના શહેજાજી અને દિલ્હી માટે આપણો ફેમિલી બ્લોગ ગુંદ લઈને જવા ગુંદ ખાઈ હા ગુંદ લઈને જવા ગુંદ ખાઈ તો નહીં જવાય તાન તો ગાયસન ફેમિલી આવી ગયો છે હું ઘેર આવ્યો છું તો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી રાધે રાધે અને આપણે સવારમાં ખરેખર આપણે બ્લોગની શરૂઆત કરી દીધી છે અને આપણે મજાના બ્લોગ બનાવી છે અને આપણે એસસી ઠાકોર બ્લોગના હોના શહેજાજી અને દિલ્હી માટે આપણો ફેમિલી બ્લોગ બનાવી છે ખરેખર તમને જોવાની મજા આવતી તો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો તો આપણે ચલો આપણા પરિવારને ગુડ મોર્નિંગ કહી દઈએ પરિવારના 3 સભ્યો બ્લોગમાં આવશે 2 બાળકો અને મારી વાઈફ એમ કંઈ 4 જણા અમે બ્લોગમાં આવી બાકી કોઈ આવતું નહીં કારણ કે હવનું શરમ આવે છે અને આપણે સફળતા મેળવી છીએ દાડા બધા બ્લોગમાં આવી જશે તો ચલો ગુડ મોર્નિંગ અને જય માતાજીને આપણે બધા પરિવારને ગુડ મોર્નિંગ કહેવાય દઈએ તો કેમ ગુડ મોર્નિંગ પ્રિયા ગુડ મોર્નિંગ એ ગુડ મોર્નિંગ અચ્છા ગુડ મોર્નિંગ તો ગાય અશોકને છે ને વહેલા પેલું રમવા માંડ્યા છે ને આમાં ખેમી વાસણ ધોવે છે અને આપણે ખરેખર વહેલા પેલા બ્લોગની શરૂઆત કરી દીધી તો જો તમને મજા આવતી હોય તો આપણે કીધું ને કે આપણી યુટ્યુબ આઈડીને ફોલો કરી લેજો તો ખરેખર ફોલો કરી લેજો મજા આવશે બ્લોગ જોવાની આપણે દિલ્હી માટે ફેમિલી બ્લોગ બનાવી છીએ અને ખરેખર ગામડાના દેશી કલ્ચરના બ્લોગ જોવાની તમને મજા આવશે તો ચલો આપણે આગળનો બ્લોગ કન્ટિન્યુ કરીએ તો ગાઈડ છે ને હું ખેમી વાસણ ધોઈને ઘર આગળ આવી છે ને ખરેખર તો ખેમી શું કરવાનું તાન કોક તો કરવાના ઘરકામ તો ગાઈડ છે ને ખેમી આમ કપડાં ધોવા જાય છે અને આપણે જે આપણે જો રોજ જઈએ છીએ ને એ રીતના ધંધા જઈએ ખરેખર આપણા આ રીતના ફેમિલી બ્લોગ બનાવીએ છીએ ઘરનું બધું જણા ટુકડા જોઈન્ટ કરી અને આખા દાવાનો બ્લોગ બનાવીને આપણે તમારા સાથે શૂટ કરીએ છીએ કેમ તો કહી દે મિત્રોને કે સપોર્ટ કરજો યાર તો ગાઈસ કેમી કહે છે લાઈક કરજો વિડીયોને શેર કરજો અને સબસ્ક્રાઈબ તો અવશ્ય કરજો નહીં અને અમારા દિલ્હી માટે બ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નહીં તો ગાઈસ કેમી તો આજ બહાર જવાનું છે જે કોઈ નક્કી જેવું છે નહીં ને જવાનું છે નહીં જાણે કે કારણ કે મોટો જાય એટલે એક જણા ઘેર રહેવું પડે પણ તોય જવાન થવા તો જહ નહીં કેમી તો ગાઈસ છે ને આપણે તો જો આપણા ઘરનું લોકેશન જેવું મસ્ત નહીં આજુબાજુ એક નંબર લોકેશન છે એટલા માટે આપણે બ્લોગ બનાવીએ છીએ ખરેખર આપણને બ્લોગ બનાવતા આવડે છે એડિટિંગ કરતા એટલે મજૂરી કરીએ છીએ નહીં કેમી તો ગાઈસ કેમી આ સાઈડ ઊભી રહી છે ગણે વડાપ્રધાન ઊભા રહ્યા કે હાથ દઈને તાણ મોદી સાહેબ નહીં તાણ તો ગાઈસ આજથી અમે નવા અંદાજમાં બ્લોગ બનાવવાનું શરૂ કરી દીધું છે અને અમે થોડો વહેલો બ્લોગ બનાવીશું કારણ કે 1-2 કાર્ય હંગાથી કરવાનો હોય છે ને એટલે ઓછો બને ને કે તો એ કાલ તો ઘણો બનાવ્યો હતો કોણ આવે છે અશોક આવે છે તો ગાઈસ અશોક આવે છે અશોકની મમ્મી ચોક લઈને જવાનું છે ને એટલે ચલો આપણો બ્લોગ આગળ કરતા રહીશું તો ગાઈસ આપણે વાતમાં હેડ્યા જતા હતા અને મોરને ઢેલ ફૂલેલ છે તમને બતાવીએ ખરેખર ગામડાની ઝલક તો આખી અલગ જ હોય છે તો ગાઈસ જો આમાં મોરે તો મોરને ઢેલ ફૂલાડી પણ આપણે નજીક ના જવાય પાપ લાગે એટલા માટે તો ગાઈસ જો કેટલો મસ્ત મોરને ઢેલ ફૂલાડી છે તમને ઝૂમ કરીને બતાવીએ છીએ તો ગાઈસ જો એટલે મસ્ત ઢેલ નહીં ફૂલાડી તો ગાઈસ આપણે ઘેર જમવા હતા પણ ઘેર તો કોઈ હતું નહીં કારણ કે જમી તો લીધું જમીન રોટલા બની ગયો હતો કારણ કે આજ મારા ભાઈને જે તો બાબલો છે ને એના માટે ગુમ લઈને જો ઘેરથી માટે એટલે આપણે ઘેર આવ્યા હતા જમીન પાછા એટલે કે ધંધા બ્લોગ ઉતારવાનું અને આ કાર્ય કરવાનું તો ચલો ગાઈસ નીકળી તો ગાઈસ આપણે એમ ઘેર આવી જઈએ ઘેર તો બધા બે રહ્યા છે ને આમાં બ્લોગની શરૂઆત કરી દીધી છે પ્રિયાને રમું છું ગાઈસ તો ગોળિયા બે ફાટી ને કેમીને આવી જાઓ ગુંદ લઈને જઈ ગુંદ લઈને જવા ગુંદ ખાઈ હા ગુંદ લઈને જવા ગુંદ ખાઈ તો નહીં જવાય તાન તો ગાયસન ખેમીને આવી ગયો છે હું ઘેર આવ્યો છું અને આમાં ખેમીને ઊભો રહ્યો તો ગાઈસ આપણે તમને નહીં ધોઈને ફ્રેશ થઈ અને બ્લોગની શરૂઆત કરી છે અને ખરેખર હોજ પડી રહી છે તો મિત્રો જો આપણા ગામડા વાતાવરણ કેટલું એક નંબર લાગે છે ને યાર આવું આવા અમદાવાદ બ્લોગ જોવા માટે આપણી એસસી ઠાકોર બ્લોગ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
અને આ તો યાર થોડા કામથી હતા વધારે, એટલે વધારે બ્લોગ આપણે બનાવીએ કે નહીં, પણ કેમીને બધું શું કરી જોઈએ યાર. ખરેખર કેમી છે ને કોઈ કરતી રશિયા જતા રહે, કારણ કે હોદ ના થઈ જશે ને એટલા માટે. તો ગાય છે ને કેમી તો આપણે ના ક્યાં કેમી કોક કરતી હશે તો કેમી લોટ બધો દઈ દે ને ક્યાંય. તો ગાય આજ તો કેમી છે ને બહાર દઈ દે ને એટલે સવારે રોટલા ખાઈ જાય ને અત્યારે લોટ બધો ને કંઈ. શું જતો શેખપુર જતો તો ગાય છે ને મારા ભાઈનો બાબો છે ને એટલા માટે ગુણ લઈ જતો, પણ આપણે વ્લોગ લીધો નહોતો કારણ કે એવામાં આપણે મોબાઈલમાં થોડી તકલીફ થઈ જાય તો એટલા માટે નહોતો લીધો. પણ હું કન્ટિન્યુ બ્લોગ કરી છે એટલે અમે બ્લોગમાં લેવું નહીં કંઈ. તો કેમી લોટ પર બંધ તૈયાર થઈ ગયો તમે નહીં. તો ગાય જો આરે છે ને 2-3 લડે છે બાયને. તો ગાય છે ને અશોકનું પ્રિય 2-3 લડે છે અને પ્રિયા લોટ લઈને જતી પેલું ઓગણવાડીનું આવે ને રહે. તો ગાય છે ને આપણે એમ કેમી રોટલા કરે છે, આપણે કેમીનો વિડીયો લેવા માટે આવી જાય પાછા નહીં. કેમી કેટલી રોટલીઓ થઈ? રોટલીઓ પટી જવાય. તો ગાય છે ને કેમી રોટલીઓ પટી જવા માટે આવી જઈશ અમે, અને આપણે વિડીયો લેવા માટે આવી ગયા હતા કારણ કે આખા દામ બ્લોગ બધા નહોતો બને એટલે નહીં કેમ. શેખપુર કેટલા જણા જતા? 10 જણા. તો ગાય છે ને આ તો ગુંડ લઈને જતો ને એટલે 10 જણો જતો. 10 જણા અમે આવીને આ તો મારે ટાઈમ ના રહ્યો બ્લોગ બનાવવાનો, ખેમીને ઘેર નતો ને કેમ. ખેમીને ઘેર હોય ને તો ગાય છે બ્લોગ નહીં બનાવવાનો, બ્લોગ તો મારે જ બનાવવો પડે છે કારણ કે ખુદને બનાવવાનું ખુદને એડિટિંગ કરવાનું. પણ યાર સપોર્ટ કરજો તો એ પણ બ્લોગ એડિટિંગ કરાવે અને વિડીયો બનાવે, એટલે તમારા સપોર્ટની જરૂર છે, સલાહની જરૂર છે અને સપોર્ટની જરૂર છે. આપણે બંને પર આપણે જરૂર છે. તો યાર જે બને એટલો આપણને સપોર્ટ કરવાનું રાખજો નહીં કે નહીં. હા નહીં ખૂબ પડે ને ગાય. તો ગાય યાર કેમી છે ને બ્લોગ બનાવતો એકથી નહીં ને મારે એકલાને બનાવી જવાનું, પણ તમે સપોર્ટ કરો એટલે સારું કહેવાય. કદાચ સબસ્ક્રાઈબર આપણા પૂરા થાય એટલે એ તો મહત્વનું કન્ટેન્ટ કહેવાય આપણા માટે. અને તો આ રીતના બ્લોગ ના હેડું પણ ખરેખર આપણે જેનું મન મોટું હોય ને એનું બધું સફળ થાય. તો સફળ તો થઈ જ આવ્યા છીએ, તમારા લીધે જ આવ્યા છીએ સફળતા માટે, પણ સફળ થઈ જ જઈશું. તો ચલો ગાય આગળનું કન્ટિન્યુ કરીએ. તો ગાય હું અને પ્રિયા અને અશોકની મમ્મી બધા જમવા બેસી ગયા છીએ. તો ગાય જો અમે પ્રિયા હતી અને જો પ્રિયા આજે ભૂલ થઈ ગઈ. પ્રિયા, કેમી, અશોકનું હું આ બધા અમે જમવા બેસી ગયા. અમે જમવામાં વંગાયેલી ખીચડી, શાક છે અને સબ્જી છે. તો આમાં જો પ્રિયા જાય ઊભી થઈને આવી નાથી. તો ગાય આપણે છે ને જમવા બેસી ગયા છીએ. કેમી કેમ બે રહી કેમ તાર જમવા નહીં તાર વાટકું. તો ચલો ગાય અમે જમી લઈએ. તો ગાય છે ને કેમીને આ તો અવળું કરી જો શું કરે તો તારે શું કરું. તો ગાય કેમી છે ને અત્યારે લોકો હતા બેરી રાતી ધોવાય પણ ખાધા પછી હોવા તો ગાય કેમી ખાઈ પી અને પછી લુકડો ધોવાઈ જાય. લુકડો ધોઈને તો સુઈ જા નહીં. તો ગાય આપણે પણ આ વાળી આવ્યા હતા ને બોરું એટલે કેટલા હતા વિડીયોની ક્લિપ લઈ લઈએ તો આપણે વિડીયો પણ લઈ લીધો. તો ચલો ગાય ઘેર જઈએ અમે. તો ગાય છે ને પરિવારનો બધા લોકો સુઈ ગયો, આપણે એટલા જાગીએ છીએ અને આપણે થોડું લેટ થઈ ગયા બધા ગુડ નાઇટ કહેવામાં, પણ આપણે પોતે જ આમ ગુડ નાઇટ કરીને આપણે બ્લોગનો અંત કરી દઈએ છીએ અને લાઇટે બંધ કરી દીધી છે અને આપણે ફેસ લાઇટથી આપણે ગુડ નાઇટ કહીએ છીએ. તો બધા યુટ્યુબ ફેમિલી અને યુટ્યુબ ફેમિલી એટલે મારો પોતાનો પરિવાર કહેવાય. તો બધા યુટ્યુબ ફેમિલીને ગુડ નાઇટ, જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. અને કાલ મળીશું નેક્સ્ટ વિડીયો. તો ગુડ નાઇટ.